મૂક્યો છે. અને એકવાર ગુરુ શરણે ગયા પછી એને ખ્યાલ આવ્યો કે હું તીરથ વ્રત નહીં કરનારો, હું તો ગુરુ ચરણમાં ચિતડું ધરનારો. કારણ કે ગુરુ ચરણ મારે બધું તીરથ ત્યાં આવી ગયું. 68 તીરથ ગુરુના શરણે, ગંગા યમુના રેવા બધાય તીરથ ત્યાં આવ્યા. હું તો પ્રેમ મગન થઈ ફરનારો. આ ફરનારા દુનિયા હું જાણે. પ્રગટ શું કરવાનું છે? પ્રેમ. અને પ્રેમ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. જ્યાં સુધી પરમાત્માનું સ્વરૂપ પ્રેમ ન જાગે ત્યાં જ પરમાત્મા મળે નહીં. એટલે કીધું પ્રેમની મૂર્તિ મારા સદગુરુ લાલ છે, એની હારે પ્રીત બંધાણી. મેરી પ્યાલી મેં તો પીધી મારા સદગુરુના હાથે, પિતા મારી પ્રીત બંધાણી મારા પ્રીતમની સંગાથે. એવી પ્યાલી મેં તો પીધી મારા સદગુરુના હાથે. કારણ કે ગુરુ મહારાજના હાથે એવી પ્યાલી પીધી છે પ્રેમની. સદગુરુ લાલે આપી પ્યાલી પૂરણ ભરીને પ્રેમની, પિતા મારી પ્રીત બંધાણી ઘટડામાં ઘનશ્યામની. કારણ કે એની હારે પ્રીત બંધાણી ને ત્યારે આ ઘટની અંદર ખબર પડી કે ઓહો, ગુરુ તો અલગ ધણી છે અને ઘટો ઘટમાં વ્યાપક છે. પણ આપણને ઘાટ દેખાય છે, ઘાટ દેખાય છે ત્યાં સુધી આપણને દોષ અને ગુણ, અવગુણ, દોષ અવગુણ બધું દેખાય. પણ જે આપણને દીદાર દર્શન કરાવ્યું છે એ દર્શન પ્રમાણે જો આપણે રહીએ તો ઘાટ ભૂલાઈ જાય અને નામ દેખાય. નામ ક્યાં છે? नाम नयन में रम रहा देखत विरला कोई, जिसको पूरा गुरु मिला ताको मालूम होय. જેને પૂરા ગુરુ મિલા એને ખબર છે કે નામ ક્યાં પડ્યું છે. અને નામ પડ્યું છે ક્યાં? પાછું ધરતીને ધડે, એ કોઈને ન જડે. અને જો જડી જાય તો એને ધજાન શ્રીફળ પણ સડે. કારણ કે વ્યાપક છે, કોઈ જગ્યા ખાલી નથી. આ છાવી કોણ આપે? આ છાવી ગુરુ મહારાજ પાસેથી મળે. નામની ચાવી મારા ગુરુએ બતાવી, 52 અક્ષર બારી. ઈ નામથી અનેક સંતો ભવસાગર તરી ગયા, જેના આપણે આજે ગુણગાન ગાઈ છીએ. પણ ગુરુ કોને મળે? જેના અંતરમાં વિરહની અગ્નિ છે, જેના અંતરમાં વિરહ કેતા અગ્નિ થાય, વેદના છે, વાટ છે, મારા ગુરુ આવશે. જેમ સબરીને વિરહ હતો કે મારા ઘરે મારી ઝૂંપડીએ રામ આવશે, એમ એવો વિશ્વાસ જેને જાગી ગયો, જેના અંતરમાં વિરહની અગ્નિ છે, એને ગુરુ મિલનની લગ્ની છે. એવી વિરહની અગ્નિમાં બળનારો, આ બળનારા દુનિયા શું જાણે? કારણ કે આ દેખાય નહીં અગ્નિ, આ તો પ્રેમ તરી અગ્નિ પ્રગટી હાડે હાડે. હું ગાંડી કે દુનિયા ગાંડી, જ્ઞાની આપ વિચારો. આ તો પ્રેમ અગ્નિ છે. અને પ્રીતમ સાહેબ કહે છે આ તો પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળીને પાછા ભાગે જોને, માય પડ્યા તે મરજીવા, દેખન હારા દાજે જોને, તે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. આ તો પ્રીતમની લીલા, તે કોથી નવ પામે જોને. આ લીલાને કોઈ પામી ન શકે. કારણ કે આ તો પ્રેમ તણી અગ્નિ છે. અગ્નિ ભાળીને પાછા ભાગે. પણ જો એમાંથી હોપટ નીકળી જાય ને તો એના દિલમાં ઠંડક થઈ જાય. હાશ હાશ, અને હાશ છે ને ત્યાં શાંતિ છે. એકવાર હાશ થઈ જાય. પણ સીતા માતા પવિત્ર જ હતા, છતાં એને છેલ્લે અગ્નિ પરીક્ષા આપવી પડી. કારણ કે ગમે એટલા આપણે સાવધાન રહીને તો પરીક્ષા આવે ભાઈ, પરીક્ષા તો આવે. અને પરીક્ષામાંથી પાસ થયા સીતા માતા, પછી એને પરીક્ષા આપીને છેલ્લે પૃથ્વીમાં હમાઈ જવું પડ્યું. એમ આ અગ્નિ પરીક્ષા આવે ને બહાર નીકળે ને ત્યાં વાણી વિરમી જાય, વાણી આમાં બોલતી બંધ થઈ જાય.
આ પરીક્ષા પછી હું બોલે, છેલ્લી પરીક્ષા છે એ, અને દરેક સંતોને એમાંથી હોંપટ નીકળવું પડે, દરેક સંતોને એમાંથી હોંપટ નીકળવું પડે. આ પોલે પોલે પ્રભુજી મળે એવો નથી. એટલે જેની સુરતીમાં મૂર્તિ છુપાઈ રહી, જાહેરમાં રહી, મારા મનમાં રહી, કહે બાપુ એ મુહૂર્ત પર મરનારો, આ મરનારા દુનિયા હું જાણે. જે ગુરુ શરણે જઈને મરી ગયો છે એની વાતો છે. મરીને જીવે એનો દેશ એવો જાણવો, નામ સમાન નથી નાણું. સુગરાનું સુખ શું વખાણું, આનંદ હતી સુગરાનું સુખ શું વખાણું. આ સુખનું વર્ણન કેમ કરવું? કારણ કે ગુરુ શરણે જઈ તન મન ધન શીશ કુરબાન કરી દીધું. હું પણ આપાપણાનો દાવો આપું ત્યાગે વો ઘર જાય, જણન જણન પછી ઝાલરી વાગે. આપું જેને ત્યાગી દીધું ને એની વાતું છે. કારણ કે સત્ય છે ને ઈશ્વર છે, અને આવું ક્યારેય અહેસાસ થાય. જો કોઈ ઝાટકો લાગી ગયો હોય ને તો દિશા બદલી જાય. આવો અખાના ઓલામાં જોતો, કારણ કે અખો જાતનો સોની હતો. હવે નાનપણથી બાજુમાં પટેલ રહે અને બાજુમાં સોની. હવે સોની ને બેન નહોતી, એટલે પટેલની દીકરીને નાનેથી એને બેન માની. હવે બેન માની એટલે નાનેથી ભાઈ બેન મોટા થાય અને સમય થાય ત્યારે દીકરીને તો સાસરે જવું પડે. હવે ઉંમર થતા એ બેનના લગ્ન કર્યા, એટલે એના ભાઈને એમ થયું હું જાતનો સોની છું અને મારે મારી બેનને કંઈક આપવું જોઈએ. આવી શુદ્ધ એની ભાવના. એટલે એને શયન કરાવી દીધો. હવે એના બાપાની પરિસ્થિતિ નબળી હતી, પણ આ ભાઈએ એને શયન કરાવી દીધો. હવે બેન સાસરે ગઈ તો સાસરિયા વાળાએ કીધું કે ભાઈ આ શયન કરાવ્યો, આ શયન, તો કે હા મારા ભાઈએ મને આપ્યો. તમારે ભાઈ નથી ને? કે પાડોશમાં મારા ભાઈ હોની છે, એને મને ધર્મની બેન માની છે અને એને મને આ શયન કરાવી દીધો છે. હોની છે? હા. હોની કોઈ દે હાચું આપે નહીં. ઓલા 24 કેરેટ હોનું ચોખ્ખું એમાંથી શયન બનાવીને આપ્યો તો એની બેનની પ્રત્યે એનો એવો ભાવ હતો કે 100% હોનું મારી બેનને મારે આપવું છે. પણ છતાંય એના સાસરિયા વાળાને એમ થયું કે હોની કોઈ દી હાચું આપે નહીં. ઓલાને નથી ઝાટકો લાગી ગયો. ઓહો, મારી બેન પ્રત્યે મેં એટલો ભાવ રાખી 24 કેરેટમાં શયન કરાવીને દીધો, છતાંય દુનિયા માનવાલ નથી. નથી ઝાટકો લાગી ગયો અને ઈશ્વરની ખોજમાં નીકળી પડ્યો. એક એક સંતોની ડેલીઓ ખખડાવે કે કોઈ મને પરમાત્માના દર્શન કરાવશો? બધા ના પાડે. એમ ફરતા 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 એક ભૂતનાથ નામના સંત એને મળ્યા કે ભાઈ મને પરમાત્માના દર્શન કરાવશો? તો કે હા. ત્યાં તો નાચવા મળ્યો. ઓહો, આ ધરાધામમાં હજી વસુંધરામાં રત્નો પડ્યા છે આ ધરતી માથે. ધરતી વાંજણી નથી. અને એને એવો અંદરથી ઉમળકો આવ્યો ને વાણી સરી, એવી વાણી સરી ને, અબ મોહે આનંદ યદ ભૂત આયા, અબ મોહે आनंद यद भूत आया, किरा किराया कुछ भी नहीं, किरा किराया कुछ भी नहीं, सेज पियूष को पाया, अब मोहे आनंद यद भूत आया, मोहे आनंद यद भूत आया, किरा किराया कुछ भी नहीं, सेजे पियूजी को पाया. તો ગુરુ મહારાજ આપણને શું કીધું? ભાઈ તાર બીજું કાંઈ આવું કરવાનું નથી. તને જે 11 પ્રતિજ્ઞા આપી છે
એ પ્રતિજ્ઞા પાળ એટલે તારે હવે કાંઈ બીજું કરવાનું રહ્યું માત્ર ને માત્ર આપણને રેણી આપી, ભક્તિ આપી. અને ભક્તિ છે ને ગુરુ મહારાજ આપે ત્યારે ખબર પડે. કારણ કે આ ટીલા ટપકા માળાની કઈ ભક્તિ છે નહીં. એ ભક્તિ ખરી પણ નવધા ભક્તિ. નવધા ભક્તિમાં નિવેડો નહીં, ભાવ જાગે, પ્રેમ જાગે, બધું જાગે, પણ આત્મદર્શન થાય નહીં. આ આત્મદર્શન એટલે 10મી ભક્તિ છે, જેને કહેવાય પરાભક્તિ. ભગવાન કૃષ્ણએ અર્જુનને આપી હતી, માતંગ ઋષિએ સબરીને આપી હતી. આ બધી વાતો છે. અને આ 10મી ભક્તિ છે ને એ મોક્ષગામી છે, મોક્ષગામી છે. એટલે તો ગીતાના 18 અધ્યાય છે ને એને વ્યાસ ભગવાને 18 નામથી વર્ણવી છે. અને ઈ આપણે ગુરુ મહારાજે સદગુરુ જ્ઞાન મંજરી લખ્યું ને ઈ એના ઉપરથી નામ પડ્યું છે. કારણ કે 18 નામ એવા છે: ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલી, ત્રિસંધ્યા, મુક્ત ગ્રહિણી, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવગ્ની, ભયનાશિની, વેદૈત્રી, પરાનંતા અને જ્ઞાન મંજરી. આ 18 નામથી એને વર્ણવી છે. પણ આને જાણે કોણ? ઓલા ગીતાજીની અંદર લખ્યું છે અર્જુન વિષાદ યોગ ને, સાંખ્ય યોગ ને, કર્મ યોગ ને, કર્મ બ્રહ્મપર્ણ યોગ ને, ભક્તિ યોગ ને, ચેત્રજ્ઞ યોગ ને. આ બધા 18 અધ્યાય છે. પણ વ્યાસ ભગવાન એને ટૂંકમાં આ 18 નામથી વર્ણવી છે. આ જ્ઞાન મંજરી છે. અને ગુરુ મહારાજે આપણને એ જ્ઞાન પ્રાપ્ત કરાયું છે કે તારે બીજું કાંઈ કરવાનું નથી. પછી કીધું દેશન છોડ્યા, વેશન છોડ્યા, નવ છોડ્યા સંસારા. દેશન છોડ્યા, વેશન છોડ્યા, નવ છોડ્યા સંસારા. કૃપાનાલ અંતર છે છૂટી, કૃપાનાલ અંતર છે છૂટી. દૂર છે અજ્ઞાન ઉડાયા અબ મોહે, આનંદ અદભુત આયા અબ મોહે, આનંદ અદભુત આયા. દેશ ન છોડ